ભારત સરકારે આજરોજ ઓપરેશન શિલ્ડ હેઠળ પાકિસ્તાનને અડીને આવેલા સરહદી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મોક ડ્રિલ કરવાનું નક્કી કર્યું છે. આ મોક ડ્રિલ જમ્મુ અને કાશ્મીર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં યોજાઈ રહી છે, જે અંતર્ગત આજે બ્લેકઆઉટ અને સાયરનનું પરીક્ષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મોક ડ્રિલ અગાઉ 29 મે ગુરુવારને રોજ યોજાવાની હતી, પરંતુ વહીવટી કારણોસર તેને મુલતવી રાખવામાં આવી. આ કવાયતનું ઉદ્દેશ્ય યુદ્ધ જેવી પરિસ્થિતિઓ, ખાસ કરીને હવાઈ હુમલા, ડ્રોન હુમલા અને મિસાઇલના ખતરાઓનો સામનો કરવા માટેની તૈયારીઓનું પરીક્ષણ કરવાનું અને જનજાગૃતિ લાવવાનો છે. આ કવાયતમાં સાયરન, બ્લેકઆઉટ અને કટોકટી સ્થળાંતર જેવા પગલાંનો સમાવેશ થાય છે, કે જેથી નાગરિકોને વહીવટીતંત્ર યુદ્ધ અથવા કુદરતી આફત જેવી પરિસ્થિતિઓમાં સંકલન અને સલામતી સુનિશ્ચિત કરવા માટે તાલીમ આપી શકે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.